ગઈકાલે રાત્રે ચોરી થઈ છે। જે અહીંયા દાનપેટી હતી એ આખી સ્ટીલની ખૂબ મોટી દાનપેટી હતી। એ દાનપેટી અહીંયા રાત્રિના દરમિયાન ચોર આવી અને ચોરી કરી। ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓ આ પ્રમુખ મંત્રીથી લઈ અને અલગ અલગ સમિતિઓમાં એ લોકો જ અહીં કી પોસ્ટ પર છે। જે ટ્રસ્ટીના જે પ્રમુખ અને મંત્રીઓ છે એ લોકો આ બાબતે શું ધ્યાન આપે છે? અહીંયા 27 જેટલા કેમેરાઓ લગાડેલા છે। નર્મદા પોલીસને પણ કહેવા માંગે છે કે હરસદ્દી માતાની બહાર જે કેમેરા હતા આજે તે કેમેરાઓ કેમ નથી? આ નર્મદા જિલ્લામાં આવેલું હરસદ્દી માતાનો મંદિરનો વહીવટ પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ કરે છે। રામ મંદિરમાં લાખો કરોડો રૂપિયાની ચોરી થઈ, હજી તો તેનું નિરાકરણ નથી આવતું અને આ હરસદ્દી માતાના મંદિરે પણ આજે અહીંયા ગાડી આ દાનપેટીની ચોરી થાય તો શું ચોકીદાર જ ચોર છે? રાજા રજવાડા વખતનું આ મંદિર છે, પવિત્ર ધામ છે। અહીંયા હરસદ્દી માતાજીનું લાખો શ્રદ્ધાળુ અહીંયા ગાડી આવે છે, લાખો રૂપિયાનું દાન આપે છે। વહેલી તકે આ હરસદ્દી માતાના મંદિરમાં એવા ટ્રસ્ટ અને એવી કમિટીની રચના કરવામાં આવે કે જેથી કરીને આ જે મંદિરના જે લોકો દાન આપે છે લાખો રૂપિયાનું, એ દાનનો એક રૂપિયાનો વ્યવસ્થિત હિસાબ થવો જોઈએ। રાજપીપળાના પૌરાણિક હરસિદ્ધિ માતાજીના મંદિરમાં દાનપેટીમાં ચોરીની ઘટના સામે આવી છે। ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ આ મુદ્દે ભાજપને ઘેરી છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે આ મંદિરનો વહીવટ ભાજપના નેતાઓના હાથમાં છે। ત્યારે પહેલા રામ મંદિર અને હવે હરસિદ્ધિ માતાનું મંદિર, શું ચોકીદાર જ ચોર છે જેવા પ્રશ્નો પણ તેમણે ઉઠાવ્યા છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ નિરંજન વસાવાએ વધુમાં શું કહ્યું। 15-20 મિનિટમાં આવે છે। નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આવેલું હરસદ્દી માતાનું પવિત્ર દેવસ્થાન, આ દેવસ્થાનમાં ગઈકાલે રાત્રે ચોરી થઈ છે। જે અહીંયા દાનપેટી હતી એ આખી સ્ટીલની ખૂબ મોટી દાનપેટી હતી। એ દાનપેટી અહીંયા રાત્રિના દરમિયાન ચોર આવી અને ચોરી કરી। અહીંયા લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ગાડી આવે છે આખા વર્ષ દરમિયાન અને લાખો રૂપિયા દાનપેટીમાં પડે છે। પણ નર્મદા જિલ્લાની પોલીસ હોય, આ અહીંયા ગાડી જે ટ્રસ્ટીના જે પ્રમુખ અને મંત્રીઓ છે એ લોકો આ બાબતે શું ધ્યાન આપે છે? અહીંયા 27 જેટલા કેમેરાઓ લગાડેલા છે। નર્મદા પોલીસને પણ કહેવા માંગે છે કે હરસદ્દી માતાની બહાર જે કેમેરા હતા આજે તે કેમેરાઓ કેમ નથી? અહીંયા ગાડી આટલું મોટું યાત્રાધામ છે અહીંયા માતાજીનું, પણ તેમ છતાં બહાર કોઈ પણ જાતની પોલીસ નહીં, કોઈ જાતની સિક્યુરિટી નહીં, કંઈ જ નહીં। રાતના ટાઈમે અહીંયા ફક્ત એક જ અહીં મંદિર દ્વારા એક આપણે વોચમેન રહે છે અને આટલા મોટા મંદિરમાં પાછળની સાઈડ ઘણી દુકાનો હતી, ઘણા ઘરો હતા। એ ઘરો પણ આ મંદિરના જે આગેવાનો છે એ આગેવાનો દ્વારા તોડી નાખવામાં આવ્યા અને ત્યાં હજુ પણ બાંધકામ અધૂરું છે। બીજું કે અહીંયા ગાડી આ મંદિર આટલા વર્ષોથી છે, ઘણા મંદિરોમાં ટ્રસ્ટ બનાવી દેવામાં આવ્યા છે। આ મંદિરમાં આજ દિન સુધી હજુ સુધી ટ્રસ્ટ બનાવવામાં નથી આવ્યું। એટલે
રાજા રજવાડા વખતનું આ મંદિર છે, પવિત્ર ધામ છે અહીંયા હરસિદ્ધિ માતાજીનું. લાખો શ્રદ્ધાળુ અહીંયા ગાડી આવે છે, લાખો રૂપિયાનું દાન આપે છે. આ દાન પેટીઓમાં સ્વયંભૂ પણ આ એટલી બધી નર્મદાના જે વહીવટી તંત્રની એટલી નિષ્કાળજી છે. જે પણ કોઈ ચોરે અહીંયા ગાડી ચોરી કરી છે એની તટસ્થપણે તપાસ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ હરસિદ્ધિ માતાના મંદિરમાં એવા ટ્રસ્ટ અને એવી કમિટીની રચના કરવામાં આવે કે જેથી કરીને આ જે મંદિરના જે લોકો દાન આપે છે લાખો રૂપિયાનું, એ દાનનો એક રૂપિયાનો વ્યવસ્થિત હિસાબ થવો જોઈએ. અહીંયા ભૂતકાળમાં નાના મોટા ઘણા ભ્રષ્ટાચારો આ મંદિરોમાં થયેલા છે, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓ જ આ પ્રમુખ મંત્રીથી લઈ અને અલગ અલગ સમિતિઓમાં એ લોકો જ અહીં કી પોસ્ટ પર છે. એ લોકો જ અહીંયા જે ગુજરાત હોય કે આખા દેશનો વહીવટ અને ખાસ કરીને આ નર્મદા જિલ્લામાં આવેલું હરસિદ્ધિ માતાનો મંદિરનો વહીવટ પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ કરે છે. રામ મંદિરમાં લાખો કરોડો રૂપિયાની ચોરી થઈ, હજુ તો તેનું નિરાકરણ નથી આવતું અને આ હરસિદ્ધિ માતાના મંદિરે પણ આજે અહીંયા ગાડી આ દાન પેટીની ચોરી થાય તો શું ચોકીદાર જ ચોર છે? એક ચિંતાનો વિષય છે. આની નર્મદા પોલીસ અને વહીવટી તંત્રને પણ કહીએ છીએ કે તટસ્થપણે અહીંયા ગાડી તપાસ કરવામાં આવે અને અહીંયા ગાડી 24 કલાક પોલીસની નિગરાણીમાં આ મંદિરનું આખું તંત્ર અને વહીવટી તંત્ર અને અહીંયા સીસીટીવી કેમેરા પણ બહાર મૂકવામાં આવે, જેવી રીતે અલગ અલગ ચેકપોસ્ટો પર તમે મૂકો છો. એવા નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. તો જેમ તમે નિરંજન વસાવાની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. સાથે સાથે સરકારે અમારું જૂનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ભારતમાં બેન કરી દીધું છે, તો તમે અમને અમારા નવા અકાઉન્ટ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.